શું ભારતમાં આજે મોનોગામી એક પત્નીત્વ નિષ્ફળ જઈ રહ્યું છે? જ્યાં હવે તમને સવાલ થશે કે જે સમાજમાં લગ્નને 7 જન્મોનો પવિત્ર સંબંધ માનતા હતા, ત્યારે આજે એ જ સંબંધમાં 4 દિવાલની અંદર શું ચાલી રહ્યું છે? ડાયમંડ સિટી સુરતમાંથી હાલ એક એવી ચર્ચા સામે આવી છે કે જેણે લોકોની ઊંઘ ઉડાડી દીધી છે. પાર્ટનર સ્પેવિંગ એટલે કે એકબીજાના સંબંધીથી પોતાના પરસ્પર પાર્ટનરની અદલા બદલી. આ કિસ્સો તમને સાંભળવામાં થોડોક અજુગતો લાગશે, પરંતુ આ પોસ્ટ પાછળની સત્યતા આનાથી પણ વધારે ભયાનક છે. નમસ્કાર, હું છું નંદની અને આપ જોઈ રહ્યા છો નગરનાથ. ત્યારે આ સમગ્ર ઘટના શું છે તેની વિગતે વાત કરીએ. આ વાયરલ પોસ્ટમાં એક એવો દાવો કરવામાં આવ્યો છે કે જે દરેક પરિવારને વિચારવા જેવો છે. એવું કહેવાય છે કે જે ભારતમાં આશરે આજે 60 થી 70% પરિવારો એવા છે કે જેઓ સાયલેન્ટ ડિવોર્સ એટલે કે શાંત છૂટાછેડાની સ્થિતિમાં જીવી રહ્યા છે. આ એક એવા દંપતીઓ છે કે જેઓ સમાજના ડરથી, લોક અપવાદથી કે પછી પોતાના બાળકોના ભવિષ્ય માટે એકબીજાના ઘરમાં રહે છે, એક છતની નીચે રહે છે, પણ તેની વચ્ચે કોઈ પ્રેમ, કોઈ ભાવનાત્મક જોડાણ કે પછી કોઈ શારીરિક સંબંધ હોતા નથી. તેઓ માત્ર એક સમજોતા હેઠળ જીવી રહ્યા હોય છે. હવે સવાલ એ થાય છે કે લોકો આ રસ્તો શા માટે અપનાવી રહ્યા છે? આ વિશ્લેષણમાં એક મોટો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. આ જીવન કોઈ એક જ વ્યક્તિ સાથે રહેવું, તે વિજ્ઞાનની ભાષામાં તેને મોનોગેમી કહેવામાં આવે છે, પરંતુ તે કુદરતી નથી. લોકોએ પોતાની સુવિધા માટે બનાવેલું એક સામાજિક વ્યવસ્થા છે. પરંતુ આપણો જે સમાજ છે બેવડા ધોરણો રાખે છે. પુરુષોની જરૂરિયાત માટે સમાજ હંમેશા માટે ઉદાર રહ્યો છે, પરંતુ જ્યારે વાત સ્ત્રીની આવે છે ત્યારે સમાજના જે નિયમો છે એ બદલાઈ જાય છે. સામાન્ય રીતે લોકો એવું વિચારી રહ્યા હોય છે કે સ્ત્રી આ એક્ટિવિટીમાં મજબૂર હશે અથવા તો કે કોઈ દબાણ હેઠળ હશે, પરંતુ રિસર્ચ કહે છે કે ઘણી સ્ત્રીઓ સામાજિક પ્રતિષ્ઠા જાળવી રાખવા માટે અથવા તો કે જે તેનું પિતૃસ્તાક માળખામાં ટકી રહેવા માટે આ પ્રકારના સામાજિક ભાવતાલ કરતી હોય છે. હવે સૌથી મહત્વપૂર્ણ સવાલ એ થશે કે શું આ બધું કાયદેસર છે? ભારતીય કાયદા મુજબ જો બે પુખ્ત વયના લોકો પરસ્પર એકબીજાની સંબંધીથી કંઈ પણ પોતાની અંગત જિંદગીમાં કરે છે તો તે કોઈ ગુનો નથી, પરંતુ તે પોતાની પર્સનલ ચોઇસ છે. પરંતુ સાવધાન, જો કોઈ પોતાની પત્નીની મરજી વિરુદ્ધ એવું કામ કરે છે અથવા તો કે તેને ડરાવીને અને ધમકાવીને કે અંધારામાં રાખીને એવું કંઈ પણ કામ કરે તો તે કાયદાની નજરમાં એક ગુનો છે અને જેની સજા જેલની હવા થઈ શકે છે. સુરતની આ ચર્ચાએ આપણા બધાના પરંપરાગત વિચારોને હચમચાવી દીધા છે અને આ કોઈ સામાન્ય વિવાદ પણ નથી. આ બદલાતા સમાજ અને સંબંધોની એક વાસ્તવિકતા છે. જ્યાં સુધી એક સંબંધમાં બે પરસ્પર વ્યક્તિઓની સંબંધીથી બધું થાય છે ત્યાં સુધી તે અંગત બાબત છે, પરંતુ શું આ પ્રકારના જે ટ્રેન્ડ છે આપણા કૌટુંબિક મૂલ્યોને નુકસાન પહોંચાડી રહ્યા છે? તમારું શું માનવું છે કે શું ભારતમાં હવે લગ્ન વ્યવસ્થા કટોકટીમાંથી પસાર થઈ રહી છે? આ વિશે તમારો અભિપ્રાય શું છે? કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો.